પણ એ ભાડે રહેતા હોય ને શું હોય. ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું તો હજી બહાર હતી, આવી જ છું. પણ અમારે બેન ને ઉષાબેન ને સાફ કરે છે. જયમાંય નથી હો બિચારા. બોલો, इधर लाइट नहीं लगानी, वो लाइट भी ले गया है. चलो इलेक्ट्रिक वाले को बोलते हैं लाइट भी लगा दे, पंखा भी लगा दे, सब लगाना पड़ेगा ना. ये क्या है? पर दुकान का ये क्या है? ये सब उखड़वा देना तो उसको बोलना. वो कहाँ गया दुकान वाला? अच्छा, तो दुकान वाला ले जाएगा सामान उसको. हाँ उसका ले जा, उसको बोल दे सामान तेरा ले जा. ક્યાં હું તો હતી નહીં, થોડા કોર્ટના બધા પેપર વર્ક માટે ગઈ હતી અને આ મકાન અત્યાર સુધી ભાડે હતું. પણ હું આજે છે ને આ મકાન દ્વારા આપણે હરિદ્વારમાં લીધું છે અન્નક્ષેત્ર માટે. આગળ દુકાન છે, પાછળ મકાન છે, બધું બહુ સરસ છે. પણ અત્યાર સુધી આમાં ભાડા જ રહેતા હતા. એટલે ક્યાંય પણ જગ્યાએ કોઈ પણના મકાનમાં જો ભાડે રહેતા હોય ને, ખાસ આ વિડીયો એટલા માટે કે તો પોતાનું હોય ને એવી રીતના રહ્યો, પોતાનું હોય ને એવી રીતના ચોખ્ખું રાખો. આટલો આજે કદડો કાઢ્યો છે, આમ જોજો. હા, કોણ એ છોટું? કેટલો બેન કેટલો કચરો હતો? પણ તમે કઈક જમી તો લ્યો નાઈને પેલા. હવે કેટલું બાકી છે? તો તમને ભૂખ નથી લાગી? આને લચ્છી પીવી? तो माजा पीवी? तमा माजा पीवी? माजा है गोलू, इसके लिए एक माजा ले लेना. कब से काम कर रही है, ले एक माजा ले ले. हो जो आ मेन मार्केट में है એટલે આની કિંમત હોય ને. मैनेजर रहना है तुझे? कोई बात नहीं, रख दूंगी. જો આપણું આ બે માળનું મકાન આપણા અન્નક્ષેત્ર માટે જ છે, યાત્રિકોને રહેવા માટે જ છે. આગળ દુકાન છે અને પાછળ ગેટ છે, હોલ છે, રૂમ છે. પણ અત્યાર સુધી ભાડે આપેલું હતું. લાઇટ એ લોકો કાઢી ગયા છે. હવે અમે બધું અત્યારે ફિટ કરાવશું. આ મોટો હોલ છે, જો મોટું કિચન છે, પણ બધું ગોબરું છે. બધું સાફ કરશું. અને પાછળ પણ દરવાજો છે, બંને સાઈડ દરવાજો પડે છે. જો બંને સાઈડ આપણું મકાન આવે. 2 માળનું છે. પછી હવે 2 મહિના, થોડાક મહિના પછી રિનોવેશન કરાવશું. ઉપર એવડું જ છે. આ શું સાફ કરો? કચરો. કાંઈ વાંધો નહીં, ભગવાન તમને ફળ આપશે એનું. તમે કામ કર્યું ને એમ. હજી આ બાથરૂમ ને બધું સાફ કરવું જોઈએ. જો નળ ચેન્જ કરવા પડશે. અહીંથી 3જો માળ છે ઉપર. ભગવાનની દયાથી મેઇન એરિયામાં મળી ગયું, નહીંતર મેઇન એરિયામાં મળવું મુશ્કેલ છે થોડુંક. આ બધું રૂમ જ છે. જો આ બધાના આશીર્વાદ ને ભગવાનની દયાથી મસ્ત મળી ગયું છે. જો આ મેઇન ગલી છે, મેઇન ગલી છે. આ તો ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી આપણને મેઇન એરિયામાં મળી ગયું છે. અહીંથી ગંગાજી તમે ચાલીને જાઓ ને હરકી પેઢી તો 10 થી 15 મિનિટ. ધીમે ચાલો તો બહુ તો 20 મિનિટ. બેન પાવડર ને બ્રશ ને લઈ અને પેલા છે ને પાણી નાખીને છે ને તમને કહું ઢસડી નાખવાનું પહેલા. હા, આખું મકાન. વિલાસબેન બેસી જ ગયા ટ્રેનમાં. બધા ઘણા બધા આવવા નીકળી ગયા છે. બેન અત્યારે જ કામ હોય તો અમે નીકળી જાય એમ.
કેમ કે બહુ બધું ગોબરું છે, આ ભાડે આપ્યું તો એટલે શું. પણ જો હું આ વિડીયો માધ્યમથી એમ જ કહું, તમે કોઈના મકાનમાં ભાડે રહેતા હોય ને રેન્ટ ઉપર, તો પોતાનું હોય ને એમ સાચવજો. કેમ કે આ ભૂમિ જેટલા આશીર્વાદ આપશે, તમે જેવું ચોખ્ખું રાખશો ને એવું તમને ભૂમિ આશીર્વાદ આપશે. અને આ મેઇન દુકાન, જો આ દુકાન છે. એટલે પેલા દાનવીર દાતાનો ખૂબ ખૂબ આભાર, જેના થકી આપ ભી પી લે, पैसा रखता है कोई बात नहीं, बाद में दे देना. हाँ मैंने नहीं लिया, भगवान ने लिया. हाँ भगवान ने ले, हाँ भगवान ने दिया, हमारा कुछ नहीं है. आपका आश्रम है ये? हाँ भगवान ने दिया. आपका आश्रम है बाबा जी? ये आपका आश्रम है? अच्छा, हम आपके पड़ोसी हुए. इधर भंडारा लगाने के लिए लिया है, भंडारा लगाने के लिए लिया है. हाँ एवरीडे भंडारा लगेगा इसलिए. आपके विचार यही है? है आपके विचार यही है, भंडारा लगाने को लिया है? हाँ तो गंगा किनारे चलता ही रहेगा. हाँ चलता ही रहेगा. क्या बोल रहे हैं? मगर तीरथ पे आ गए, अच्छा है, बढ़िया है. हाँ वो कुछ गंगा मैया ने सोचा गंगा होगा. मैया ने बुला लिया तुम्हें. हाँ तो ठीक है, अपने आराम से रहो. ठीक है, कुछ गंगा मैया ने कोई सोचा होगा. परेशानी नहीं है, हम सामने ही बैठे हैं. कोई अच्छा, यही अच्छा. आश्रम अच्छा यही आश्रम है, ये भी आश्रम है. सामने है. हाँ अड़ोसी पड़ोसी. मैंने पूछा था पहले जब मैंने लेना था ना, तब सबको मैंने पूछा था कि एरिया हाँ, कितना अच्छा है ना, मैंने पता लगाया था. देखना पड़ता है, देखना जगह पड़ता कोई है. के पड़ोसी पड़ोसी हाँ हाँ कैसे. इसलिए ना. पड़ोसी के आपका नाम क्या है बाबा जी? मेरा नाम महंत बारगिरी जी है. अच्छा मैं भी गुजरात जाते रहता हूँ. अच्छा अच्छा सामरकांठा कभी जो है ना अपने इधर जाता हूँ, अच्छा हिम्मतनगर. अच्छा. वैसे तो कोई हमारे बात नहीं, हमारी ये दीदी रहेगी, आपको रहते ध्यान तो रखना है. हमारे जूनागढ़ तक के महात्मा रहते हैं सब. जूनागढ़ हाँ हाँ तक रहते हैं महात्मा रहते रहता हैं है रहते हैं. हमारा. अखाड़े द्वारे के ना. हाँ ये मैया की कृपा होगी तब हम इधर आए ये हैं. मैया इधर ही रहेगी. हाँ चलो बढ़िया है. ये मैया ही रहने वाली है इधर. हाँ ठीक है. चल चल मैं आती हूँ. सब लाइट और કેવું છે બધા કોમેન્ટમાં કહેજો. આમ જો આમ આખું મકાન છે આપણું. આટલો કચરો કાઢ્યો બેને ને. બે રિક્ષા વહી ગઈ. આટલો બધો કચરો હતો. તમે માજા પી લ્યો પેલા. હવે સવારના કામ કરે છે. હું તો ક્યારની 11 વાગ્યાની મારે કામથી વહી ગઈ હતી. કોર્ટના બધા પેપર વર્ક આજે બધા પૂરા થઈ ગયા એટલે બહુ શાંતિ થઈ ગઈ. કેમ કે બીજા રાજ્યમાં બધા ડોક્યુમેન્ટ એડજસ્ટ કરીને બધું કરવું બહુ બધું અઘરું થઈ પડે. આ તો ભગવાનની કૃપા એટલે બધું થઈ ગયું. અને દાનવીર દાતા અમેરિકાથી પાછું વિચારજો તો ખરા, 1 કરોડનું આ મકાન લઈને નામય નહીં આપવાનું, નામય નહીં આપવાનું. વિચારો તો ખરા. ભગવાનને પ્રાર્થના કરી કે એમને સુખ ખૂબ શક્તિ આપે. અને એમને એક જ બાબો છે, ભગવાન એને ખૂબ સુખી રાખે અને ખૂબ મન ધનથી સુખી રાખે એમ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. એને હજી ખૂબ આપે, જેથી કરીને હરિદ્વારમાં એક આપણો આશ્રમ બને, પછી એક ભગવાન જ્યાં જ્યાં ભગવાનનો જન્મ છે ને ત્યાં બધે એક આશ્રમ બને, ગોકુળમાં બને, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. એટલે આવા બધા દાતા હોય ત્યારે જ બધું बनतु હોય છે. गोलू कितने दूर है? और हमारी गोलू वो बालकनी बनाई थी वो कहाँ है? वो बालकनी बनाई थी वो भैया इधर ही है ना. उसको भी बोलना पड़ेगा ना. भगवान ने प्रार्थना करजो कि अमने शक्ति आपे, दानवीर दाता खूब लक्ष्मी आपे, जेथी करीने आવું બધું કામ શક્ય બને. मोटर ही रखे. हमारा फिल्टर इधर से ही लिया था ना. अच्छा अभी आश्रम पे लाइट पंखा सब लगाना है. आप देख लेंगे? ये आएगा देखने के लिए? नहीं ये नहीं आएगा, तो बिजली वाला भेजना पड़ेगा. तो कब आएगा? शाम को भेज देंगे. शाम को. कोई बात नहीं. ये पानी की मोटर कितने की है? ये 4200 रुपये की. अच्छा और कौन से कंपनी की रखते हो? लूबी की रखते हैं. अच्छा
कौन सा आसन है? अभी लिया है, अभी बोर्ड बनवाना है, अच्छा श्री हरि नाम लगेगा. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જો હા ઉસકા લિયા. આ જો મેઇન રોડ છે, બે બાજુ. પેલી બાજુ જાવ તો સ્વામિનારાયણ મંદિર છે અને આ બાજુ જાવ એટલે હરકી પોળી આવે. એટલે બે બાજુ રસ્તા છે અને મેઇન સેન્ટરમાં જ આપણને મળી ગયું છે. અને કોઈ પણ આવતા જતા યાત્રિકો હોય એના માટે 2 દિવસ 2 રાત અને 3 દિવસ રહેવા માટે મળશે. અને મને મારો વોટ્સએપ નંબર છે ને એમાં મેસેજ કરી દેવાનો રહેશે. એમાં આટલા વ્યક્તિ છીએ અને આટલા વાગે આવશું. 12 તારીખ પછી મળશે એટલે ખાસ યાદ રાખજો. કેમ કે અત્યારે બધા ઓપનિંગમાં જે બધા મહેમાન આવવાના છે તો એ બધાને ક્યાં મોકલવા. એટલે 12 તારીખ પછી તમને હરિદ્વારમાં આવશો તો 2 રાત અને 3 દિવસ રહેવા માટે મળશે. ચાલો ભગવાનને થેન્ક યુ, માં ગંગાને થેન્ક યુ, દાનવી દાતાને થેન્ક યુ કે એને લઈને અત્યારે આજે આપણને એક મસ્ત આશ્રમ મળી ગયો છે એ મેઇન સેન્ટરમાં. અને તમારા બધાના આશીર્વાદ જેથી કરીને આ બધું સંકલ્પ પ્રભુએ પૂરો કર્યો છે. આપણે તો એક વિચાર કરતા હોય છીએ અને તમને એમ થાય હરિદ્વારમાં યાત્રિકોને જમાડવા છે, સાધુ સંતોને જમાડવા છે તો પણ ચોક્કસ કોન્ટેક કરજો. મારો નંબર છે 9817 19 923 9817 19 923. ખૂબ શેર કરી દેજો જેથી કરીને બધા લોકોને ખ્યાલ આવે કે આપણા ગુજરાત માટે આવતા હોય એના માટે તો હોય જ, પણ ઓલ ભારતમાંથી કોઈ પણ જગ્યાએ આવે, જ્ઞાતિ જાતિ કે રાજ્ય કે આ રાજ્યને જ રાખવા એવું કાંઈ નહીં. અમારા માટે બધા સરખા, અમારા માટે બધા સરખા. અને મારા આ સેવામાં બધા બહેનો આવ્યા છે કેટલા દિવસથી મારી સાથે, એમને પણ ખૂબ ખૂબ આભાર જેથી કરીને મને આટલી હિંમત મળે છે. નહીંતર હું એકલા પણ શું દોડી શકું. અને હજી આવે છે. આજે અમારે વિલાસબેનની બરોડાથી બેસી જ ગયા છે, કાલ સવારે પહોંચી જશે. હવે રોજે એક દિવસ બધા આવે જ છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને માં ગંગાને પણ પ્રાર્થના કરું કે જે પણ અમારી સાથે જોડાયા છે અનમન ધનથી ભગવાન એને ખૂબ સુખી રાખે, ખૂબ એટલે ખૂબ. ચાલો બધાને જય કરીને જય સ્વામિનારાયણ. ખૂબ શેર કરી દેજો. શેર કરવાની જવાબદારી તમારી, એટલે બધા સુધી પહોંચી જાય કે હવે આપણો આશ્રમ પણ છે. બોર્ડ બનીને આવશે એટલે હું પાછું લાઈવ કરીને બતાવીશ જ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કોન્ટેક નંબર હજી સેવ કરી લેજો ને બધાને કહેજો 9817 19 923 9817 19 923. અને કોઈ પણ આવતું હોય તેમ કહેજો આપણો જ આશ્રમ છે. તમ તારે જગ્યા હશે ને એટલી અમે આપશું, જગ્યા નહીં હોય તો અમે ના પાડી દઈશું, જગ્યા હશે તો આપશું. એટલે જેટલું પહોંચાશે એટલું સેવા કરશું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આ બધાએ બહુ બધાએ ફોન મેસેજ અને રેકોર્ડિંગ બધું બહુ બધાએ કોંગ્રેચ્યુલેશનનું વોટ્સએપમાં મને મૂક્યું છે અને ફેસબુકમાં મેસેન્જરમાં મૂક્યું છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. કેમ કે હું પર્સનલ બધાને આભાર નહીં માની શકું, એટલે વિડીયો દ્વારા જ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બસ આવી જ પ્રેમ લાગણી બનાવી રાખજો જેથી કરીને આપણે દેશ માટે ઘણા બધા સેવામાં મદદરૂપ બની શકી. બસ જય સ્વામિનારાયણ.